નમસ્કાર કિસાન સાથીઓ, તો તમે આ જોઈ શકો છો ટ્રોલી છે અને આનું આપણે આખું રિવ્યુ કરવાનું છે. કિંમતથી માંડી ટાયર સાઈઝ શું છે, બધી ટોટલ વસ્તુ, કેટલી mm ની પ્લેટ વાપરેલી છે, ધોકા કેટલા છે, કેટલા ટનનો જેક છે, બધી ટોટલ વસ્તુ. આની ખાસ વસ્તુ એ ચેસિસ અને ઉપરનો માજડો, જે કઈ રીતે અમે ડિઝાઇન કરી અને કોમ્પ્યુટરમાં આખો ડિઝાઇન થયો પછી અમે આવેલો છે. અમારા જૂના વિડીયો તમે જોયા છે કદાચ, જે ખેડૂત મિત્રે ન જોયા હોય એ અમારી ચેનલમાં જઈને જોઈ લેજો. કેમ કે અમે જૂના આધુનિક જે આપણા કલ્ટિવેટર છે, રાપ છે, એ બધું અમે આધુનિક રીતે દાંતીને એ બધું બનાવેલું છે. અને આવું અલગ રીતે હે આમ કે જે માર્કેટમાં જે રીતે આવે એ રીતે નહીં, આવું અલગ રીતે બનાવેલું છે. ઇંગલું ને સી ચેનલ ને એવું બધું વાપરી નહીં, જુગાડથી આખું કમ્પ્લીટ રહી કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરી અને પછી બનાવેલું અમારું આખું સાધન હતું. તો તમે એ વિડીયો અમારો યુટ્યુબ ચેનલમાં છે, તમે એ વિડીયો પણ જોઈ શકશો. હવે આપણે આધુનિક યુગમાં આધુનિક રીતે બનાવેલી આધુનિક ટ્રોલી છે. હવે માર્કેટની ટ્રોલી કરતા આ ટ્રોલી કઈ રીતે અલગ છે ને, હું તમને થોડુંક આમાં ડિટેલમાં હું તમને જાણકારી આપીશ કે આધુનિક અત્યારે જે યુગ હાલે એના પ્રમાણે આધુનિક રીતે બનાવેલી ટ્રોલી છે. જે અત્યારે નોર્મલ ટ્રોલી જે આવે છે એની એ રીતે નથી બનાવેલી કે જેમાં પાટા ને ઇંગલું ને બધી ઉપયોગ કરેલી વસ્તુઓ એ રીતે નથી બનાવેલી. આવું અલગ રીતે એમ ટૂંકમાં આખું મશીનમાં કમ્પ્લીટલી આખી બનેલી આ રહી આખી અમારી ટ્રોલી છે. હવે આની આપણે ચેસિસ ની વાત કરીએ કે આની ચેસિસ કઈ રીતે બનાવેલામાં આવેલી છે. હવે ઘણા ટ્રોલી તમે જોતા હોય તેમાં સી ચેનલ નો ઉપયોગ કરતા હોય નોર્મલી, સી ચેનલ લગાવી અને આખી ચેસિસ બનાવતી હોય. પણ અમારે એ વસ્તુ નથી. અમારે આખી જે આખું કમ્પ્લીટલી મશીનમાં બનાવેલી જે ચેસિસ છે. જેમ કે તમે ટ્રકની ચેસિસ જોઈએ છે તો એ ટ્રકની ચેસિસ જોઈએ એ રીતે આખી અમે આ ચેસિસ આવેલી છે. તમે જેમ કે જોઈ શકો છો ટ્રકની ચેસિસ એ રીતે જ છે કમ્પ્લીટલી. અને આખી ચેસિસ સિંગલ પીસ છે કે આખું બધું અહીંયા જોઈન્ટ મારવાનું અને નિયા વેલ્ડિંગ મારીને એવું કાંઈ નહીં, આખી સિંગલ પીસમાં બનેલી ચેસિસ છે. જેમ કે તમે આની જાડાઈ પણ જોઈ શકો છો ચેસિસની, કે આ ચેસિસની જાડાઈ પણ કેટલી છે અને આખી સિંગલ પીસ છે ચેસિસ. કે તમને આખું કટકા કુટકીથી વેલ્ડિંગ કરેલી એ રીતે બનાવેલી ન આવેલી. અને ટ્રકમાં જે રીતે આપણે આખી ચેસિસ હોય એ રીતે આવેલી છે. અને આમાં જે પ્લેટ ઉપયોગ થાય છે એ ટાટાની પ્લેટનું આખું ચેસિસ ઉપયોગ થયેલી છે. ટ્રોલીમાં જેટલી પણ પ્લેટો આવેલી છે બધી જ પ્લેટો ટાટાની વાપરી છે. અને આખી બધી કમ્પ્લીટલી બધી વસ્તુ જે કંપની સારી કંપની બનાવતી હોય એની જ અમે ઉપયોગ કરી છે. હવે બીજી વસ્તુ ચેસિસ માંથી આમ આગળ આવી તો તમને અહીંયા અમે ટૂલ બોક્સ પણ દેખાડી. હવે ટૂલ બોક્સ દેખાડવાનું કારણ શું, તો ઘણા આમ તમે ફિનિશિંગમાં તમે ધ્યાન આપો તો ટૂલ બોક્સ નું ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો. કમ્પ્લીટલી આખું ફિનિશિંગ તમે જોઈ શકો છો કે કેમ આખી કમ્પ્લીટ આખી ફિનિશિંગ કેમ છે એમ. અને આ ટૂલ બોક્સ પણ આખું બોલ્ટિંગ વાળું છે કે તમારે કાઢવું હોય તો નીકળી પણ જશે અને લાગી પણ જાય એમ. વેલ્ડિંગ મારે આખું લગાવી દેવાનું એવું કઈ નહીં. અને એના માટે પણ લોક માટે પણ અહીંયા 2 હોલ આપેલા છે કે તમે તાળું પણ લગાવી શકો. હવે આ તમને એમ થતું હશે કે બાજુમાં તો કલર કરેલી ટ્રોલી છે, તો આ કલર કર્યા વગરની ટ્રોલી કેમ રિવ્યુ થયું? તેનું કારણ એ છે કે અમે કઈ જગ્યાએ વેલ્ડિંગ મારેલો છે, કઈ જગ્યાએ સપોર્ટ લગાવેલો છે, શું વસ્તુ વાપરેલી છે એ તમને કલર લાગી ગયા પછી ન ખબર પડે. એટલે તમને કલર કર્યા વગરની જ આખી અમે ટ્રોલી દેખાડવાનું કારણ એ છે. આખું તમે કમ્પ્લીટલી વેલ્ડિંગ પણ જોઈ શકો છો, બધું ફિનિશિંગમાં વેલ્ડિંગ લીધેલું છે, આખું કમ્પ્લીટ છે એમ ટૂંકમાં. ગમે ત્યાં વેલ્ડિંગ કરેલું નથી, જ્યાં આવે ત્યાં વેલ્ડિંગ ના દોથા કેવું કઈ નહીં, જ્યાં આવે ત્યાં બધું કમ્પ્લીટલી ફિનિશિંગ વેલ્ડિંગ. અને વેલ્ડિંગ પણ ફિનિશિંગમાં કરેલ છે. અને બીજી વસ્તુ આની જે ઉધ છે, જે આપણે વચમાંથી જે ઘણા ટ્રોલીમાં તમે જોયું હોય છે કે વચમાંથી આમ સાઈડમાં ઉધના સપોર્ટ મારેલા હોય, તો અમારો જે ઉધનો સપોર્ટ જે વચ્ચેથી અને આગળ છે એટલે આખો લોડ ઉધ ઉપર ન આવે. ઘણી વખત ઉધ તૂટી જવાના અથવા તો વળી જવાના પ્રશ્ન આવતા હોય એટલે તમારી ટ્રોલી સુતરાઈથી ન ચાલતી હોય. પણ આમાં અમારી આખી ટ્રોલી સુતરાઈથી કમ્પ્લીટ ચાલે એવી છે. અને ઉધનો સપોર્ટ પણ તમે જોઈ શકો છો, અહીંયા સપોર્ટ છે, અહીંયા સપોર્ટ છે, અને ઉધમાં અહીંયા અંદર જે અને સપોર્ટ મારી અને આમ લગાવેલી છે. એટલે તમારે ઉધ વળી જવાના અથવા તો નીકળી જવાનો પ્રશ્ન આવશે નહીં. અને બીજી એક વસ્તુ અમારી ફિનિશિંગમાં તમને દેખાડું તો આ જે 2 પ્લેટ છે આની તમે જાડાઈ જોઈ શકો છો. આ 2 જાડાઈ વચ્ચેની પ્લેટમાં જે વચમાં જગ્યા હોય ને પણ જોઈ શકો છો. નોર્મલ ટ્રોલીમાં હું તમને ગેરંટી મારી દઉં, અહીંયા તમને આ 2 વચ્ચે 1.5-2 ઇંચના તમને ગેપ જોવા મળશે. એના લીધે તમારો જેક પણ આમ થઈ શકે. પણ અમારી ટ્રોલીમાં આ વસ્તુ તમને નહીં જોવા મળે. એનું કારણ છે અમે માં ચાલીએ છીએ, ઇંચમાં નહીં. કેમ કે આમાં તમે જોઈ શકો અત્યારે તમને કદાચ 2 mm ની 2 બાજુ જગ્યા તમને જોવા મળશે. એટલે આગળ પણ અહીંયા પણ અને જ્યાં ટ્રોલી પાછળ ઉપર થાય ત્યાં પણ આમાં જે સપોર્ટ છે એ કમ્પ્લીટલી આવેલો છે. અને જે પ્લેટની મોટા છે એ પણ કમ્પ્લીટલી આખી છે. હવે બીજી વસ્તુ ચેસિસમાં તમને અહીંયા પણ તમને દેખાડું. જેમ કે તમે અહીંયા સપોર્ટ જોઈ શકો છો, જ્યાં આપણો ધરો આવે ત્યાં તમે સપોર્ટ જોવો છો, કમ્પ્લીટલી આખો સપોર્ટ લગાવેલો છે. એ વચ્ચેથી ભેગું ન થાય. અને આ પણ કમ્પ્લીટલી તમે સપોર્ટ આખો જોઈ શકો છો.
બીજી વસ્તુ તમને દેખાડું કે જેમ કે મેં તમને જગ્યાની વાત કરી આગળ જેકમાં, તો આની જગ્યા તમે જોઈ શકો છો, આની જગ્યા માં છે. આ રાખવાનું કારણ શું કે આખું તમારું ટ્રોલી ઊંચી જગ્યા પછી આ જે ઉપરનો ડાગરો છે, ઉપરનો માચડો છે, એ આખું ડગશે નહીં તમારે. આની ચાલ બહુ ઓછી છે. આ ઊંચું કરવા માટે જેટલી ચાલ હોવી જોઈએ મીજાગરા ટાઈપ એટલી ચાલ રાખેલી છે, વધારે ચાલની જરૂર નથી. અને તમને અહીંયા મડગાર્ડ પણ જોવા મળી જશે, જેમ કે જોઈ શકો છો મડગાર્ડ પણ અમે લુકમાં આપેલા છે કે તમારો જે ટાયરનો ગાળો હોય એ તમને આગળ કે પાછળ ક્યાંય ઉડે નહીં, મડગાર્ડમાં કમ્પ્લીટ રહી જાય. અને બીજી વસ્તુ આ ટાયરની વાત કરીએ તો BKT ના અમે ટાયર વાપરીએ છીએ. આ ટાયર અમારા 916 ના છે અને 18 પ્લાય વાળા છે. માર્કેટમાં તમને 16 પ્લાય વાળા જ મળશે, પણ અમે અમારી કંપની 18 પ્લાય વાળા જે આ ટાયર ઉપયોગ કરે છે. જેમ કે તમે જોઈ શકો છો 18 PR એટલે 18 પ્લાય નું અમે ટાયર વાપરીએ છીએ. 16 પ્લાય નું ટાયર અમે વાપરતા જ નથી. અમારી કોઈ પણ ટ્રોલી તમે લઈશો, નાની ટ્રોલી લઈશો, મોટી ટ્રોલી લઈશો, તમને 18 પ્લાય ના ટાયર મળશે. બીજી વસ્તુ તમને સાઈડ દેખાડીએ, સાઈડના જે આપણા પેનલ આવે એ દેખાડીએ. તો હું તમને નાની વસ્તુ દેખાડીશ. શું કામ નાની વસ્તુ દેખાડે એનું કારણ છે ફિનિશિંગ. તમે જોજો આ ટ્રોલીનું. હવે આ પિનનું તમે ફિનિશિંગ જોવો, કમ્પ્લીટલી આખી કટિંગ થયેલી અને કમ્પ્લીટલી આખી આમ લુકમાં કમ્પ્લીટ. ઓલાની જેમ બીજા જે ટ્રોલી નોર્મલ આવતી એની જેમ નથી લીધેલી. અને અહીંયા જે આપણે ખાંચો આપેલ છે, જેમ કે જોઈ શકો છો આ વચમાં એક લંબચોરસ કાપેલું છે, તો ત્યાં તમને જેમ આવે એમ કાપેલું હોય આખું ફિનિશિંગમાં લીધેલું છે. એટલે સાઈડ તમારી બંધ થાય તો આ વસ્તુ આવે. અને આની ચાલ તમે જોઈ શકો છો, હાવ ઓછી ચાલ છે. આ જે પિનની જે ચાલ છે એ હાવ ઓછી છે, જોઈ શકો તમે. એટલે અમે આવ નોર્મલ વસ્તુઓ બહુ ધ્યાનમાં રાખીને બનાવી છે, કેમ કે આ વસ્તુ તમને ખબર હોય ઘણી વખત ઢીલી હોય આ પિન, અને તમે ઉબડ ખાબડ વાળા રસ્તામાં ચલાવતા હોય તો બહુ ટ્રોલી અવાજ કરે, બધું સાઈડનું ને બધું. આખી ટ્રોલી સુતરાઈથી કમ્પ્લીટલી લેવલમાં બનાવેલી છે. આ ધોકો હોય, ઘણા એને ખેડૂત મિત્રો ઉપર માચડો બનાવતા હોય, તો આ ધોકો હોય આખો ફિનિશિંગમાં છે અને સિંગલ પીસમાં જોયો તો અહીંયાથી અહીંયા સુધીનો આખો સિંગલ પીસ. અને ક્યાં એંગલ અથવા તો C ચેનલ નો ઉપયોગ કરવામાં આવેલો જ નથી ક્યાંય પણ આખી ટ્રોલીમાં. આ અંદર આમાં જે માચડો બનાવી એમાં અમે સપોર્ટ માટે લગાવી છીએ. બાકી આખી ટ્રોલી આધુનિક યુગ પ્રમાણે આધુનિક રીતે બનાવેલી આધુનિક આ ટ્રોલી છે અને કોમ્પ્યુટરમાં કમ્પ્લીટલી બનાવેલી છે. અને આખેમાં તમે જોઈ શકો છો સપોર્ટ ને ફિનિશિંગ અમે કઈ રીતનું આપેલું છે. તો ખેડૂત મિત્રો અત્યારે તમે આ જે ટ્રોલી જોઈ, આ ટ્રોલી અમારી 90 ફૂટની ટ્રોલી છે. આમાં અમે 100 ફૂટે બનાવી છે અને 90 ફૂટે બનાવી છે. તો આ 90 ફૂટની ટ્રોલીની કિંમતની વાત કરીએ તો તમને 1,80,000 આ 90 ફૂટની ટ્રોલીના, અને તમારે 100 ફૂટની ટ્રોલી જોતી હોય તો તમારે 1,90,000 રૂપિયા. આ કિંમત તમને કદાચ વધારે લાગી છે, પણ આનું ફિનિશિંગ, આમાં જે મજબૂતી ઉપયોગ કરેલી છે, જ્યાં બહુ મજબૂતાઈથી પકડાવેલી બધી વસ્તુ છે. તો એક વખત તમે રૂબરૂ મુલાકાત લો. ખીરસરા JDC માં 3 નંબર ગેટની અંદર અમારી કંપની આવેલી છે. નીચે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર પણ આવી રહ્યા હોગા, એમાં કોન્ટેક્ટ પણ કરી શકો છો. તમારે બીજી પંજાબ ટાઈપની ટ્રોલી બનાવવી હોય અથવા તો કોઈ બીજું અલગ સાધન બનાવવું હોય ખેતીને લગતું, તો એ અમને કહેશો તો અમે તમને આખું કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરી કમ્પ્લીટલી મજબૂતાઈથી બનાવીને આપશું. C ચેનલ અને L એંગલનો ઉપયોગ કરશું નહીં અમે. અમારી આખી ટ્રોલી બનાવેલી તમને જેમ અમે દેખાડી, ક્યાંય અમે એટલું એંગલનો ઉપયોગ કરેલ નથી, આખી મશીનિંગમાં બનાવેલી છે. એટલે અમે તમને અમારું વસ્તુની ફિનિશિંગ દેખાડીએ છીએ અને એ પ્રમાણે તમને મજબૂતાઈ પણ આપીએ છીએ. અમે પણ એક ખેતી કરીએ છીએ, અમને પણ ખબર કે મજબૂતાઈની કેવી જરૂર હોય, અને અમે આના બહુ ટ્રાયલો પણ કરેલા છે. ટ્રોલીમાં અત્યાર સુધી કે અમારે પ્રશ્ન આવેલા નથી. તો તમારે અલગ રીતે કોઈ વસ્તુ બનાવવી હોય, જેમ કે કોઈ ટ્રોલીમાં પંજાબી બનાવવું હોય, અથવા તો આના ટ્રોલીમાં તમારે કંઈક અલગ ચેન્જીસ જોતા હોય, લુક જોતો હોય, અથવા તો ક્યાંય મજબૂતાઈ જોતી હોય, અથવા તો તમારે વધારે મજબૂતાઈ જોતી હોય, અથવા તો આની હાઈટ વધારવી હોય, કોઈ પણ વસ્તુનો તમારે જે રીતે તમે કહેશો એ રીતે અમે તમને ટ્રોલી બનાવી આપશું. તમે નીચે જે કોન્ટેક્ટ નંબર આવેલા મને કોન્ટેક્ટ કરશો તો તમને બધી જ માહિતી મળી જશે. અને અમારા જૂના વિડીયો પણ સાધનના છે યુટ્યુબ ચેનલમાં, એક વખત જરૂર જોજો. હાવ સસ્તી રીતે અને હાવ યુનિક રીતે બનાવેલું છે. જેમ કે મેં તમને હાવ યુનિક રીતે વાત કરી, તો દાંતી અને રાપમાં તમારે કઈ રીતે બદલાવું એ રીતે તમને દેખાડેલું હતું. આ પણ જેમ કે તમે રાપ જોઈ શકો છો, આમાં અમારે મોર પંખું લગાડવું હોય તો નીચેનું આખું બદલી જાય. તો એક અલગ વસ્તુ છે. એમ માર્કેટમાં વસ્તુ તમને ક્યાંય નહીં જોવા મળે. અને અમે આનીના બોલ્ટ ક્યાંય વાપરતા નથી, MM જ વાપરી છીએ. અને MM ના બોલ્ટ પણ એક કંપની હોય એના જ વાપરી છીએ. અને 8.8 નું હાર્ડનિંગ આવે છે. હાર્ડનિંગ કદાચ કોઈ ખેડૂત મિત્રને નહીં ખબર હોય તો હું તમને કહી દઉં, જે 8.8 જેમ વધારે આંકડા વધતા જાય એમ હાર્ડનિંગ બોલ્ટનું વધતું જાય. આપણે જે બોલ્ટ આવે દેશી આનીના બોલ્ટ આવતા એ અમે વાપરતા નથી. ટ્રોલીમાં પણ અને આ સાધનમાં પણ અમે બધી જ વસ્તુ કમ્પ્લીટલી આખી, જેમ કે અહીંયા આવતું હોય તો અહીંયા લોકનટ પણ અમે ઉપયોગ કરી છીએ. તો આ બધી વસ્તુ અમે એક નાની વસ્તુને ધ્યાનમાં રાખી અને બનાવેલી આવેલી છે. અને ટ્રોલીમાં પણ મેં તમને દેખાડ્યું કે આ નાની વસ્તુ, જેમ કે પિન હોય, ટૂલ બોક્સ, એ વસ્તુ ટ્રોલીમાં કોઈ બહુ મહત્વની નથી, પણ એ વસ્તુ નાની વસ્તુ ઉપર અમે ફોકસ કરીને આખે સાધન બનાવીએ છીએ.
તો એક વખત જરૂર અમારી કંપનીની મુલાકાત લ્યો. કિરસરા જેડીસી માં 3 નંબર ગેટની અંદર અમારી કંપની આવેલી છે. અને જો તમે લેવા માંગતા હોય તો નીચે તમારે કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે પર આવે છે, તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, તમે જે આધુનિક ટ્રોલી અત્યારે જોઈ, આના કમ્પ્લીટલી કોપીરાઇટ અમારા કંપની છે એને લીધેલા છે. આમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ કોપી મારે અથવા તો આમાં કોઈ પણ વસ્તુની કોપી થાય તો લીગલી એક્શન પણ થઈ શકે છે. આ અમારા કંપનીને આખું કમ્પ્લીટ ડિઝાઇન કરી અને અમે કોપીરાઇટ લઈ અને પછી જ અમે આ પ્રોડક્ટ બનાવતા હોય. તો આ કમ્પ્લીટલી આખી વસ્તુના જેમ કે ટ્રોલી થઈ ગઈ અથવા તો ટ્રેક્ટરના સાધન પણ થઈ ગયા, કોઈ પણ વસ્તુના અમારી કંપનીએ કોપીરાઇટ લીધેલા છે. હવે હું ખેડૂત મિત્રો એક નમ્ર વિનંતી કરીશ કે તમે ટ્રોલી લેવી છે ન લેવી એ તમારો પ્રશ્ન છે, તમારી જરૂરિયાત મુજબ છે. પણ અમારી કંપની ખીરસરા જેડીસી માં આવેલી છે, તો એક વખત તમે વિઝિટ જરૂર કરજો. એક વખત આવો, અમારું કામ જોવો, ફિનિશિંગ કઈ રીતનું છે ટ્રોલીમાં અને સાધનમાં. ટ્રેક્ટરના સાધન પણ બનાવીએ છીએ, જેમ કે આગલા વિડીયોમાં અમે અપલોડ પણ કરેલા છે યુટ્યુબમાં. તો એક વખત તમે જરૂર જોવો અને ડિસ્પ્લે પર નંબર આવેલા એનો કોન્ટેક્ટ પણ કરશો તો તમને લોકેશન પણ આવી જાય. તમે લોકેશન માંગશો તો એક વખત તમે જરૂર આવો અને અમારી ટ્રોલીનું આખું કમ્પ્લીટલી ડિઝાઇન ને સ્ટ્રક્ચર, સાધન કેવા બનાવીએ છીએ તો એ બધું એક વખત તમે વિઝિટ કરીને જરૂર જોશો. તો મળીએ આવા નવા વિડીયોમાં એક આધુનિક સાધન સાથે. તો આપણે એક આવતા વિડીયોમાં પણ અમે ઘણા સાધનના રિવ્યુ પણ કરવાના છીએ. તો મળીએ એક નવા વિડીયોમાં આધુનિક સાધનની સાથે. તો ત્યાં સુધી નમસ્કાર.